નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 11ના ગુજરાતી વિષયના સ્વાધ્યાયના પાઠ નંબર 15 મારા ફળીના ઝાડવા 2 જેનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. તો જોઈએ પ્રશ્ન નંબર 1. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. નંબર 1. ફળીના ઝાડવા ક્યાં જવાની વાતો કરે છે? તો જવાબ આવશે ફળીના ઝાડવા દૂર દૂર જંગલમાં જવાની વાત કરે છે. નંબર 2. જંગલમાં ઝાડવાને શા માટે જોખમ અનુભવાય છે? તો જવાબ આવશે જંગલમાં ઓચિંતા કઠિયારા આવી ઝાડવા પર કુહાડાના ઘા કરે છે, આથી જંગલમાં ઝાડવાને જોખમ અનુભવાય છે. નંબર 3. વૃક્ષોને પોતાના ફળ અને છાંયડો કોને આપવા છે? તો જવાબ આવશે વૃક્ષોને પોતાના ફળ અને છાંયડો પોતાને ખૂબ મહેનતથી જળ સિંચીને ઉછેરનારને આપવા છે. નંબર 4. કાવ્યને અંતે વૃક્ષો દ્વારા કઈ સુંદર ભાવના વ્યક્ત થઈ છે? તો જવાબ આવશે કાવ્યને અંતે વૃક્ષો દ્વારા આ સુંદર ભાવના વ્યક્ત થઈ છે. માનવ જીવનની સાર્થકતા અન્યને ઉપયોગી થવામાં છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. નંબર 1. એક ઝાડવાને ફળિયું છોડીને શા માટે જંગલમાં જવું છે? તો જવાબ આવશે પહેલા ઝાડવાને ફળિયું છોડીને જંગલમાં જવું છે કારણ કે એનાથી સ્વજનોનો વિયોગ સહન થતો નથી. અહીં તેનો દિવસ તો પસાર થઈ જાય છે પણ રાત પસાર થતી નથી. તેને અહીં એકલવાયું લાગે છે, જ્યારે જંગલમાં તો પોતાની નાત છે. ત્યાર પછી આગળ જોઈએ નંબર 2. વૃક્ષોને ફળીમાં એકલું શા માટે લાગે છે? તો જોઈએ તેનો જવાબ વૃક્ષોને ફળીમાં એકલું લાગે છે કારણ કે અહીં તેના ભાડરડા નથી, એટલે તેનો સમય પસાર થતો નથી. ત્યાર પછી પ્રશ્ન નંબર 3. મુદ્દાસર નોંધ લખો. મારા ફળિયાના ઝાડવા 2 કાવ્યનો મધ્યવર્તી વિચાર લખો. જોઈએ તેનો જવાબ મારા ફળિયાના ઝાડવા 2 ગીતમાં કવિએ 2 ઝાડવાનો વાર્તાલાપ મૂક્યો છે. એક ઝાડવું દૂર દૂર જંગલમાં ચાલ્યા જવાની વાત કરે છે. એનાથી એના ભાડરડા એટલે કે સ્વજનોનો વિયોગ સહન થતો નથી. એને એકલવાયું લાગે છે. તેનો દિવસ તો ગમે તેમ પૂરો થાય છે પણ રાત પૂરી થતી નથી. પરંતુ બીજું ઝાડવું એને સમજાવે છે કે જંગલમાં જીવનનું જોખમ છે. ઓચિંતા કઠિયારા આવી એમના પર કુહાડાના ઘા પર ઘા કરશે. આપણે ત્યાં સુરક્ષિત નથી. અહીં આપણને જેણે ઉછેર્યા, પાણી સિંચીને મોટા કર્યા, એમને આપણે ક્યારેય આપણા ફળ અને છાંયડો આપીશું. બીજું ઝાડવું પહેલા ઝાડવાને રોકાઈ જવા કહે છે. જેણે આપણને ઉછેર્યા એના બળતણ માટે તો ઉપયોગી થઈએ. આ ગીતમાં કવિએ 2 ઝાડવાના વાર્તાલાપ દ્વારા ઉપકારનો બદલો ઉપકારથી વાળવાની ભાવના રજૂ કરી છે. આ ગીતનો મધ્યમવર્તી વિચાર એ છે કે માનવ જીવનની સાર્થકતા સૌને ઉપયોગી થવામાં છે. તો ધોરણ 11ના ગુજરાતી વિષયના બધા જ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશનની વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. તો આ વિડીયો તમે તમારા દોસ્તો અને મિત્રોને પણ જરૂરથી શેર કરજો. થેન્ક યુ.